નમસ્કાર દર્શક મિત્રો, અતિથિમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વ સાથે આપની મુલાકાત કરે અને વાતો કરી અંતરંગ. આજે આપણી સાથે છે ગુજરાતમાં એક ઉભરતો ચહેરો અને ઉભરતો ચહેરો કરતા બી એસ્ટાબ્લિશ થઈ ગયેલો ચહેરો અલ્પેશ ઠાકોર. અલ્પેશ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અલ્પેશ ઠાકોર નોર્મલી અત્યાર સુધી વેક્યુમ હતું ક્યાંક આ કમ્યુનિટીના લીડરશીપમાં છેલ્લા કેટલાય સમયથી. સોકોલ્ડ લીડર્સ આવતા હતા, પાછા એક બે ચૂંટણી જાય એટલે પાછા ગરતામાં જતા રહેતા હતા. એક નવા નામ ઉમેરાતા જાય, અટક ઠાકોર રહેવી જોઈએ. અલ્પેશ ઠાકોરની અચાનક જ સક્રિય રાજકારણમાં એન્ટ્રી આ પણ ઘણા લોકોને પ્રશ્ન થાય છે, કેવી રીતે પડી? જો સાહેબ, આમાં સક્રિય રાજનીતિ તો નહીં, પણ રાજનીતિમાંથી સમાજ સેવામાં આવનારો હું એક યુવાન છું. હું રાજનીતિમાં જ હતો. ઘણા બધા એવું કે સમાજમાંથી રાજનીતિમાં જવું જોઈએ. મારામાં અવળું છે. હું રાજનીતિમાં હતો અને રાજનીતિમાં રહીને મેં મારા સમાજની દુર્દશા જોઈ, મારા સમાજની જે વ્યથા જોઈ છે મેં, કે માત્ર એક મતોની રાજનીતિ ને ખાલી મતોનું સાધન. જયારે કોઈ લોકો ભેગા કરે ત્યારે 2-5 લોકો ભેગા કરીને હું ઠાકોર છું અને મને જીતાડી દો, મને ટિકિટ અપાઈ દો, આ સિવાયની સમાજને કોઈ દિશા ના આપે. યુવાનો મરી રહ્યા હતા, પરિવારો બરબાદ થઈ રહ્યા હતા, બહેનો વિધવા થઈ રહી હતી, લાચાર બનીને બેઠે અને માત્ર ધારિયા તલવારો મારામારીની દિશા આપી. વર્ષો પહેલા સમાજને જો શિક્ષણની દિશા આપી હોત, વર્ષો પહેલા એવું શીખવાડ્યું હોત કે દારૂ ના પીશો, પણ દારૂ ના પીવાનું કેવી રીતે આ લોકો? કારણ કે અમને દારૂ આપીને જ અમને મત લીધા છે અને પોતાની રાજનીતિ ચલાવી છે. મને એવું લાગ્યું કે જો હું રાજનીતિમાં રહીને આ સમાજને કંઈક નહીં આપી શકું, મેં પહેલા નક્કી એ કર્યું મારે પહેલા સમાજની અંદર જવું જોઈએ, સમાજને જાગૃત કરવો પડે, પછી રાજનીતિક દિશા એમને આપી હશે તો એમને આપીશું. હું રાજનીતિક દિશા નહીં પકડું. પણ સાહેબ, એક પરિવારની દશા જોઈ છે, મેં એક પરિવારનું દર્દ જોયું છે, એક પરિવારમાં બહેનોને રડતા જોઈ છે, માર ખાતા જોઈ છે, યુવાનોને મળતા જોયા છે અને દીકરા દીકરીઓને અનાથ થઈને બેસતા જોયા છે. એટલે જે કંઈ છે આ સમાજની દશા, તો એના મૂળમાં છે દારૂનું વ્યાપ વધારે, શિક્ષણ ઓછું, અને એ દશાની અંદરથી સમાજને બહાર લાવવા માટે ઈમાનદારીનો પ્રયત્ન કર્યો છે કે સમાજના યુવાનો વેસન. એ જ કારણ હતું આપને રાજકારણમાંથી સમાજકારણ તરફ લઈ આવ્યા. હા સાહેબ, એનો મતલબ એ થઈ શકે આપે જે અત્યાર સુધી 1-1.5 મિનિટમાં બોલ્યા અલ્પેશજી, એનાથી એનો અર્થ એવું નીકળી શકાય કે આપ બ્લેમ કરો છો અત્યાર સુધીના આવેલા ઠાકોર સમાજના લીડર્સને. નહીં સાહેબ, એમનાથી they have not done anything. એ લોકો અત્યાર સુધી કશું જ નથી કર્યું, એટલે તો તમારે રાજકારણ છોડીને સમાજવાદમાં આવવું પડ્યું. સાહેબ, થોડું ઘણું કામ સારું કર્યું છે, પણ એટલું હું સ્વીકારું છું કે અમારા નેતાઓએ જે દિશા પકડવી જોઈતી હતી એ 100% નથી પકડીને નિષ્ફળ રહ્યા છે. એમણે સમાજને શિક્ષણની દિશા આપવાની હતી, માત્ર દેખાવ નતો કરવાનો. બધા દેખાવ કરે, કોઈ પૈસા આપે છે તો પોતાની જાતના વાવઈ કરાવે, કોઈક પૈસા આપીને ફ્રન્ટ પેજમાં ક્વાર્ટર પેજની એડ છપાવે. હાલે એ જ વાત થઈ. એટલે મૂળ પૈસા આપીને રાજનીતિ સમાજને માત્ર હા અમે કંઈક કરી રહ્યા છે એવી જ વાત. સમાજનો ઈમાનદારીથી પ્રયત્ન કરવો પડે. અલ્પેશ ઠાકોર રૂપાળો નથી સાહેબ, હું નેતા નથી, પણ મારી વાત લોકો એટલે માને છે કે દિલથી બોલું છું અને દર્દ મારી આંખોમાં દેખાય છે, મારા શબ્દોમાં દેખાય છે. એ હું સ્વીકારું છું કે અમારા નેતાઓએ જો ઈમાનદારીથી વર્ષો પહેલા કામ કર્યું હોત તો કદાચ અલ્પેશ ઠાકોરે ના નીકળવું પડે, તેની સેનાએ ના નીકળવું પડ્યું. અલ્પેશ ઠાકોર દિલથી બોલે છે અને ક્યાંક દર્દ, આપના શબ્દો પ્રમાણે કે દર્દ જે હતું મને એ જોઈને હું આવ્યો. અચાનક તો ઓવરનાઇટ આ દર્દ આવી